ગુડ મોર્નિંગ. એકલવ્ય કોમર્સ નિકુંજ ગઢવા, ધોરણ 11 અને વિષય છે નામાના મૂળ તત્વો. આપણે ચર્ચા કરતા હતા હિસાબી પદ્ધતિ અને તેના પારિભાષિક શબ્દ, અને એમાં જ ફરીવાર આપણે આગળ ચર્ચા કરવાની છે. પારિભાષિક શબ્દો એટલે શું? તો કે પારિભાષિક શબ્દોનો મતલબ થાય છે વિશિષ્ટ શબ્દો કે જેનાથી વિષયની ઓળખાણ થાય છે, જેને તમે વિશેષણ પણ કહી શકો. એટલે કે આ બધા શબ્દોથી નામાના મૂળ તત્વોને સરળતાથી સમજાવી શકાય. તમારે કોઈ પણ બાબત સમજવા માટે એની જે વિશેષ શબ્દાવલી જોઈએ, આ વિશેષ શબ્દાવલી છે આપણો વિષય છે નામાના મૂળ તત્વો તેના. એટલે બધા પારિભાષિક શબ્દોની આપણે ચર્ચા કરવાની છે. એ ચર્ચાની આપણે શરૂઆત પણ કરી હતી. એ શરૂઆતમાં ધંધાકીય વ્યવહાર, નોંધ, ઉધાર જમા, ખાતું વગેરેની ચર્ચા કરી હતી. ફરી એકવાર એ થોડું બધું રિપીટ કરી દઉં અને પછી આગળનું આપણે એમાં સાથે બીજા નવા શબ્દો આપણે આજે એડ કરીશું. તો સૌથી પહેલું હિસાબી પદ્ધતિ અને તેના પારિભાષિક શબ્દો. એમાં નંબર 1 ધંધાકીય વ્યવહાર, બિઝનેસ ટ્રાન્ઝેક્શન. તમને ખ્યાલ છે કે હિસાબી પદ્ધતિ અને તેના પારિભાષિક શબ્દોની સૌથી પહેલો શબ્દ આવે છે ધંધાકીય વ્યવહાર. ધંધાકીય વ્યવહાર બે પ્રકારનો હોય, એક આર્થિક હોય અને બીજો બિનઆર્થિક હોય. આપણે માત્ર ને માત્ર આર્થિક વ્યવહારની જ નોંધ થાય છે. તો કે આર્થિક વ્યવહાર તો અહીં પ્રશ્ન એ આવી ગયો કે આર્થિક વ્યવહાર એટલે શું? આર્થિક વ્યવહાર તો કે જેમાં નાણું સમાયેલું હોય છે, જેમાં નાણાંનો સમાવેશ થયો હોય, એટલે વસ્તુ કે સેવાની સામે નાણાંની લેવડ દેવડ થતી હોય તો તમે તેને આર્થિક વ્યવહાર કહી શકો. ને એ આર્થિક વ્યવહાર ધંધાકીય વ્યવહાર બને છે. તો બીજી રીતે આપણે એમ કહી શકીએ કે ધંધાકીય વ્યવહાર હંમેશા આર્થિક વ્યવહાર જ હોય છે. અને બિનઆર્થિક વ્યવહાર એટલે તો કે બિનઆર્થિક વ્યવહારની અંદર નાણાંનો સમાવેશ થતો નથી. કોઈ આપણને આમંત્રણ આપ્યું ને આપણે જમવા ગયા, કોઈ આપણને આમંત્રણ આપ્યું ને આપણે જમવા ગયા, તો એ જમવા બાદ આપણે પૈસા આપવાના હોતા નથી. આપણે કોઈની બર્થડે પાર્ટીમાં ગયા, બર્થડે પાર્ટીમાં આપણે જઈને કેક ખાઈ આવ્યા તો ત્યાં આપણે પૈસા આપવાના નથી. વેચાણ મેનેજરે, સેલ્સ મેનેજરે પોતાના બધા એજન્ટોની મીટિંગ ગોઠવી બિનઆર્થિક વ્યવહાર, કારણ કે જે વ્યવહાર થયો નથી ભવિષ્યની અંદર વ્યવહાર થવાનો છે. એટલે કે બિનઆર્થિક વ્યવહારને તમે એમ કહી શકો કે જે અત્યારે રાઈટ નાઉ કોઈ પણ પ્રકારનો વ્યવહાર નથી થયો તેવો. તમે એમ કહી શકો હું ઓસ્ટ્રેલિયા જવાનો છું, તમે ગયા નથી, એને બિનઆર્થિક વ્યવહાર કહેવાય. તમે એમ કહો હું 50,000 રૂપિયાનું મશીન ખરીદીશ, તમે મશીન ખરીદ્યું નથી, તમે ભવિષ્યની અંદર ખરીદશો. ઓકે, એટલે આ ધંધાકીય વ્યવહારની આપણે અગાઉ પણ ચર્ચા કરી છે અને ફરીવાર આપણે ચર્ચા કરીએ છીએ. પરંતુ એટલા માટે કે સૌથી અગત્યનો ટોપિક છે આ, કારણ કે વ્યવહારને આધારે જ બાકીની વસ્તુ બધી આગળ ચાલશે. દાખલા તરીકે ધંધાકીય વ્યવહાર છે, તમારી આર્થિક વ્યવહાર છે. આર્થિક વ્યવહારમાંથી ના રોકડ વ્યવહાર ન હોય, ના ઉધાર વ્યવહાર. હવે તો અહીંયા રોકડ વ્યવહાર કોને કહેવાનો, ઉધાર વ્યવહાર કોને કહેવો? રોકડ વ્યવહાર તો કે જેમાં પૈસાની લેવડ દેવડ તાત્કાલિક થાય તે. ઉધાર વ્યવહાર એટલે કે જેમાં પૈસાની લેવડ દેવડ ભવિષ્યમાં થવાની, 7 દિવસ પછી થવાની છે, 15 દિવસ પછી થવાની છે, તેને તમે શાકનો વ્યવહાર કહી શકો. આ આપણે ધંધાકીય વ્યવહારની અંદર આપણે ચર્ચા કરી હતી, જે અહીંયા તમને ફરીવાર રિપીટ કરી. એટલે ટૂંકમાં ધંધાકીય વ્યવહાર હંમેશા આર્થિક વ્યવહારો જ હોય છે અને એવા વ્યવહાર હોય છે કે જે વ્યવહારને આપણે નાણાંની અંદર બતાવી શકીએ તેવા. આગળ આજે બધી આપણે ઓલરેડી ચર્ચા કરી ચૂક્યા છે, ફરીવાર રિપીટ કરવાની જરૂર નથી. આગળ એ માટે મારું અગાઉનું લેક્ચર તમે જોશો તો અગાઉના લેક્ચરની અંદર બધી ડિટેલમાં ચર્ચા આપણે કરી દીધી છે. પછી આવે છે નોંધ. નોંધ આપણે વારંવાર કહીએ કે વ્યવહારની નોંધ કરવી પડે, વ્યવહારની નોંધ કરવી પડે. વ્યવહારની નોંધ એટલે કે આપણી જે હિસાબી પદ્ધતિ છે, હિસાબી પદ્ધતિના જે ચોપડા બનાવેલા હોય એ ચોપડાની અંદર હિસાબો લખવાની પ્રક્રિયા, એને આપણે નોંધ કહીએ છીએ. તમને સર ન કહેતા હોય, મેડમ કહેતા હોય કઈ ચોપડો તારી ફેર બુક લેતો આવજે, તો ફેર બુક તમે ક્યારે આપી શકો?
કે જ્યારે તમે એમાં લખેલું હોય તો તમે જે લખો ને એ નોંધ કરી કહેવાય. અને આપણે જ્યારે સર કે મેડમ એમ કહે કે ફેર બુક લેતા આવજો એટલે બીજે દિવસે આપણી તબિયત બગડી જાય છે, આપણે હાજર રહેતા નથી, મહેમાન આવી જાય છે કે કામ આવી જાય છે, કામ નથી કરતા હોતા છતાં પણ આપ તમે બહુ સરળતાથી સમજી જશો. એટલે કે નોંધનો મતલબ છે હિસાબી પદ્ધતિની અંદર હિસાબોની ડે ટુ ડે નોંધ કરવી તે. આજે બધી આપણે ચર્ચા કરીએ છીએ આના માટે જ છે. બે કે તેથી વધુ વ્યક્તિઓ અથવા તો એક વ્યક્તિ, એકાકી વેપારી પેઢી હોય તો એક અને ભાગીદારી પેઢી હોય બે, બધાનો હેતુ શું હોય? નફો મેળવવાનો. નફો મેળવવાના હેતુથી કોઈ પણ પ્રકારની પ્રક્રિયા કરવામાં આવે તો એને તમે ધંધો કહી શકો. અને આ ધંધાના જ આપણે હિસાબો લખવાનો છે. ધંધો કરવા પાછળનો મૂળભૂત હેતુ તો શું હોય છે? મૂળભૂત હેતુ હોય છે નફો કમાવાનો. પરંતુ એનો મતલબ એવો પણ નથી કે તેમાં નુકસાન ન થઈ શકે. નુકસાન પણ જાય. જો અણઆવડત હોય તો, ધંધો સારી રીતે ચલાવતા ન આવડે તો. આગળ ખાતું. આ સૌથી લાસ્ટમાં આપણે ચર્ચા કરી હતી ખાતાની. એકાઉન્ટ. ખાતું એટલે એકાઉન્ટ. કોઈ પણ ધંધાની સાથે એક જ વ્યક્તિ દ્વારા અસંખ્ય વ્યવહારો કરવામાં આવે તો એક સરખા બધા જ વ્યવહારોને એક જગ્યાએ નોંધ કરવાની જે પ્રક્રિયા છે એને ખાતું કહેવામાં આવે છે. આ હું ઝડપથી એટલા માટે સમજાવું છું કે આ બધી બાબત આપણે આની પહેલાના લેક્ચરમાં આપણે ચર્ચા કરી ગયા છે. ખાતું એટલે શું હોય છે? આપણે ખાતું ડ્રો કરવાનું, એની ડાબી બાજુને ઉધાર બાજુ કહેવાય છે, જમણી બાજુને જમા બાજુ તરીકે ઓળખાય છે. ત્યાં સુધીની આપણે ચર્ચા કરી હતી. ટૂંકમાં ફરીવાર એક વેપારી સાથે અ નામની વ્યક્તિનો 1 મહિના દરમિયાનના વ્યવહારો કે 2 મહિના દરમિયાનના વ્યવહારો કે 1 વર્ષ દરમિયાનના વ્યવહારો એક જ જગ્યાએ નોંધ થાય તેને ખાતું કહેવાય. દાખલા તરીકે કરિયાણાની દુકાનમાં ખાતું ચાલતું હોય તો તમે પાનમાં હોય તો ખાતા ન હોય, પણ પાનમાં વાની દુકાને ખાતા જે ચાલતા હોય છે તે એને શું કહી શકે? શું કામ? તો એક જ વ્યક્તિ એક જ જગ્યાએથી ખરીદી વેચાણ કરે અને એની માહિતી આપણને તાત્કાલિક મળી રહે એટલા માટે ખાતું બનાવે છે. અને આ ખાતા બધા જે જગ્યાએ લખવામાં આવે તેને ખાતા વહી કહેવામાં આવે છે. આ ખાતા સુધી આપણે ચર્ચા કરી હતી. ખાતાની એક બાજુને ઉધાર બાજુ કહેવાય છે, બીજી બાજુને જમા બાજુ કહેવાય છે. એટલે ડાબી બાજુને ઉધાર બાજુ અને જમણી બાજુને જમા બાજુ તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા સુધી આપણે ચર્ચા કરી હતી. અને હવે આપણે આ જે શબ્દ આવશે, બે શબ્દ, એક છે ઉધાર અને બીજો શબ્દ છે જમા. દ્વિનોંધી નામા પદ્ધતિ. દ્વિનોંધી નામા પદ્ધતિની હવે તમે જ્યાં સુધી અભ્યાસ કરશો ત્યાં સુધી તમારે ઉધાર અને જમા શબ્દ આવશે. જે ખાતું હોય છે, ખાતાની ડાબી બાજુને, તમારી ડાબી બાજુને શું કહેવાય છે? ઉધાર કહેવાય છે અને જમણી બાજુને જમા કહેવાય છે. આ જે ઉધાર શબ્દ છે ને એ લેટિન વર્ડ છે, ડેબિટમ. લેટિન વર્ડ કયો છે? ડેબિટમ. સંસ્કૃત નથી હો, ડેબિટમ. ડેબિટમ ઉપરથી આવ્યો છે ડેબિટ કરવું તે, ઉધાર કરવું તે. કોઈ પણ ખાતાને ઉધાર કરવું તે એનો મતલબ છે ખાતાની ડાબી બાજુએ એટલે કે ઉધાર બાજુ લખવું તે. દ્વિનોંધી નામા પદ્ધતિની અંદર દરેક વ્યવહારની બે અસરો હોય. દ્વિનોંધી નામા પદ્ધતિમાં દરેક વ્યવહારની ઓછામાં ઓછી બે અસર હોય. એક ઉધાર બાજુ, બીજી જમા બાજુ. તો આ એક ઉધાર અને જમા. ઉધાર કરવું એટલે ખાતાની ઉધાર બાજુ લખવું તે. આપણે એમ કીધું ઉધાર બાજુ નોંધ કરી એટલે ખાતાની ઉધાર બાજુ એટલે કે ડાબી બાજુ નોંધ કરી તે. અને બીજું ત્યારબાદ છે જમા કરવું તે. આ ક્રેડિટ શબ્દ પણ છે ને, ક્રેડેર, એ પણ લેટિન વર્ડ છે. લેટિન વર્ડ ઉપરથી આ શબ્દ આવ્યો છે ક્રેડિટ. ક્રેડિટ એટલે જમા. જમા એટલે ખાતાની જમણી બાજુ. ખાતાની જમણી બાજુને જમા તરીકે ઓળખવામાં આવે છે. આપણે એમ કહીએ કે જમા કર્યું. જમા કર્યું એનો મતલબ થયું ખાતાની જમણી બાજુએ લખ્યું તે. એટલે કે દ્વિનોંધી નામા પદ્ધતિની અંદર ઓછામાં ઓછી બે અસરો થાય છે, એક ઉધાર બાજુ ને એક જમા બાજુ. 2 થી વધારે અસરો પણ જોવા મળે છે. 2 થી વધુ અસરો પણ જોવા મળે છે. પરંતુ મુખ્યત્વે તો અહીંયા પ્રશ્ન તમને થાય કે 2 થી વધુ અસરો એટલે ઘણીવાર 20,000 પ્લસ 20,000 ઉધાર બાજુ લખવામાં આવે અને 40,000 જમા બાજુ લખવામાં આવે
તે એને આપણે કહી શકીએ શું કહીએ જમા કર્યું તે એટલે આપણે ખાતું જોયું ખાતાની એક બાજુ ઉધાર બાજુ બીજી બાજુ જમા બાજુ નેક્સ્ટ નોંધ આજે આપણે આવ્યું હતું એ ફરીવાર છે નોંધ આપણે તો તમને એ પ્રશ્ન થશે ઉધાર જમાની નોંધ કઈ રીતે થશે તો ઉધાર જમાની નોંધ કરવા માટે દ્વિનોંધી નામા પદ્ધતિના ઉધાર જમાના નિયમો છે નિયમોને ધ્યાનમાં રાખીને 3 નિયમો છે એ નિયમો એવા છે કે તમે રાત્રે સૂતા હશો ને તમને રાત્રે ઉઠાડીને કોઈ જેમ કે નિયમ બોલો તો એ નિયમ તમને યાદ રહી જશે મને એવી ખાતરી છે મને એવો તમારી પર વિશ્વાસ છે કે તમે લોકો એટલી મહેનત કરશો બહાર નીકળતા પણ નિયમ બોલશો જમતા જમતા પણ નિયમ બોલશો નાસ્તો કરતા કરતા પણ નિયમ બોલશો ટીવી જોતા જોતા નિયમ બોલશો બાલવીર જોતા જોતા છોટા ભીમ જોતા જોતા તમે નિયમ બોલશો એ રીતે નિયમ તમને યાદ રહી જશે અને તમને કોઈ પૂછશે ને કે આ નિયમની શું અસર થાય તમે એમ કહેશો આ ઉધાર થાય ને આ જમા થાય એ પ્રકારના તમને નિયમો આવડી જશે આ નિયમોને ગોખવાની જરૂર નથી અને આપણે પ્રેક્ટિકલી એપ્લાય કરશું દરેક પ્રેક્ટિકલ ઉદાહરણ સાથે એને સમજશું એટલે તમને ઝડપથી સમજાય જાય એટલે વારંવાર શબ્દ આવશે ઉધાર કરવું એક જમા કરવું એટલે કે એની નોંધ કરવી એક ઉધાર બાજુ નોંધ કરવી અને જમા બાજુ નોંધ કરવી તે એટલે કે ઉધાર જમાના નિયમો પ્રમાણે આપણે આ બધી નોંધ કરશું બનાવ હવે અગાઉ અત્યારે આપણે બધું રિપીટ કર્યું હવે અહીંથી શરૂ થશે બનાવ બનાવને આપણે કહેવામાં આવે છે ઇવેન્ટ વ્યવહાર જે કરેલા હોય ને જે વ્યવહાર કરેલા હોય વ્યવહારનું પરિણામ એટલે બનાવ વ્યવહાર જે કરેલા હોય વ્યવહારનું પરિણામ એટલે બનાવ દાખલા તરીકે 5 વ્યવહાર કર્યા છે ને 5 વ્યવહારને પરિણામે જે તમારી પાસે પરિણામ હોય 5 વ્યવહારને લીધે જે પરિણામ હોય એને તમે બનાવ કહી શકો દાખલા તરીકે 1 લાખ રૂપિયાનો તમે માલ સામાન ખરીદ્યો 1 લાખ રૂપિયાનો માલ સામાન તમે ખરીદો અને 1,10,000 માં તમે વેચાણ કર્યું તો 1,10,000 માં વેચાણ કર્યું 10,000 રૂપિયા નફો થયો એ નફાને શું કહેવામાં આવે બનાવ કહેવામાં આવે છે બનાવને શું કહેવામાં આવે છે ઇવેન્ટ તરીકે ઓળખવામાં આવે છે બીજી રીતે તમે કહી શકો કે વ્યવહાર છે ને આર્થિક વ્યવહાર એ ધંધા દ્વારા કરવામાં આવેલું કાર્ય છે અને એ જે કાર્ય કરવામાં આવે ને કાર્યને પરિણામે જે નફો કે નુકસાન થાય એને તમે બનાવ કહી શકો એ કાર્યને પરિણામે લેણદાર દેવાદાર ઊભા થાય એને તમે બનાવ કહી શકો આપણે આમાં ઉદાહરણ સાથે પણ આપણે જોશું દાખલા તરીકે આ ઉદાહરણ આવ્યું છે કે શ્રી જેઠાલાલ મૂડી તરીકે 1,50,000 રોકડા લાવે છે તો તમને ભાઈ જેઠાલાલ કોણ છે મારે જેઠાલાલની ઓળખાણ આપવી પડતી ને મારે ખ્યાલ તમને ગઈકાલે જ શરૂ થઈ પાછી બધા એપિસોડ જેઠાલાલ ને ચંપકલાલ ને તમે તો સગી ચાલુ રાખો એ વાત બજાવે છે આ સાઈડમાં મૂકી દીધું હા કાંઈ હું જેઠાલાલ મૂડી તરીકે તો અહીંયા બીજો એક પ્રશ્ન આવ્યો મૂડી એટલે શું ધંધાના માલિક દ્વારા ધંધો શરૂ કરવા માટે થઈને જે રોકાણ કરવામાં આવે એને મૂડી કહેવામાં આવે છે અને આના પછીનો ટોપિક મારે ખ્યાલથી મૂડી છે ત્યારે પછી મૂડીની આપણે વધારે ચર્ચા કરશું એટલે કે જેઠાલાલે ધંધો શરૂ કરવા માટે થઈને 1,50,000 રૂપિયા લઈ આવ્યા હવે 1,50,000 રોકડા લાવે છે અને ધંધો શરૂ કરે છે એમાં 75,000 નો માલ રોકડેથી લીધો 75,000 નો માલ રોકડેથી લીધો અને ખરીદેલ માલ પૈકી 60,000 ની કિંમતનો માલ 78,000 ની કિંમતે વેચે છે હવે બરોબર સમજો 1,50,000 નું રોકાણ કર્યું ધંધામાં 75,000 નો માલ રોકડેથી ખરીદ્યો છે અને ખરીદેલ માલ પૈકી 60,000 ની કિંમતનો માલ 78,000 ની કિંમતે વેચે છે અને ધંધાકીય ખર્ચ પેટે 8,000 ચૂકવવામાં આવે છે હવે અહીંથી વ્યવહાર કયો છે અને પરિણામ કયું છે એટલે કે બનાવ કોણ છે એટલે આપણે સમજશું ફરીવાર એકવાર ઝડપથી જોઈએ જુદા જુદા વ્યવહારોની સામૂહિક અસરને બનાવ કે ઘટના કહેવામાં આવે છે બનાવ હતો આપણે ઘણી વાર કીધું બનાવ બની ગયો ઘટના બની ગઈ એટલે એક્સિડન્ટ થયું એટલે કામ હાથ તૂટી ગયો પગ ભાંગી ગયો માણસ ગુજરી ગયો ઉપર ચાલ્યો ગયો બનાવ કે ઘટના કઈ છે એવી રીતે જે વ્યવહાર થયો છે વ્યવહારનું જે પરિણામ છે એને આપણે બનાવ કે ઘટના કહીએ છીએ અને ઇંગ્લિશમાં શું કહેવામાં આવે છે ઇવેન્ટ કહેવામાં આવે છે ટૂંકમાં બનાવ એટલે વ્યવહારમાંથી ઉદ્ભવેલ પરિસ્થિતિ અથવા તો તમે તેને પરિણામ
કહી શકો. બીજી રીતે એ પણ કહી શકાય વ્યવહારે ધંધા દ્વારામાં કરવામાં આવેલ કાર્ય જ્યારે ઘટના એ ધંધાના વ્યવહારમાંથી ઉદ્ભવેલ પરિણામ છે અથવા વ્યવહારનું પરિણામ જણાવે છે. આ બનાવને બનાવ કઈ રીતે થાય છે એને સમજવા માટે આપણે એક ઉદાહરણ લઈએ છીએ. આપણે જોયું જેઠાલાલ 1,50,000 મૂડી તરીકે લાવે છે, 75,000 ની માલની ખરીદી કરે છે, એમાંથી 60,000 નો માલ 78,000 માં વેચે છે અને 78,000 ના માલ વેચતા વખતે 8,000 નો ધંધાકીય ખર્ચ થાય છે. હવે આમાંથી વ્યવહાર કયો અને પરિણામ કયું એની આપણે ચર્ચા કરીએ આગળ. હવે જો આર્થિક પ્રવૃત્તિ, વ્યવહાર અને બનાવ. ધંધો શરૂ કરવામાં આવ્યો એટલે આર્થિક પ્રવૃત્તિ કરવામાં આવી. 1,50,000 ધંધાની અંદર લાવવામાં આવ્યા એટલે વ્યવહાર થયો. અને બનાવ તો કે 1,50,000 નો માલની આપણે ખરીદ 1,50,000 માંથી 75,000 ના માલની ખરીદી કરી, તેમ એમાંથી 60,000 નો માલ વેચ્યો અને ત્યાંથી જે નફો થશે એને આપણે બનાવ કહેશું. દાખલા તરીકે ફરી વાત, ધંધામાં 1,50,000 ની મૂડી લાવવી તે અને ધંધો શરૂ કરવો તે આર્થિક પ્રવૃત્તિ છે. વ્યવહાર કેવો ગણાય? મૂડીનો વ્યવહાર ગણાય. મૂડીનો વ્યવહાર ગણાશે. પછી જેઠાલાલનું નીચે દર્શાવેલ દરેક કૃત્ય વ્યવહાર ગણાય. આ કૃત્ય એટલે કૃત્ય પાછું તમને બીજું સંભળાશે. જેઠાલાલનું નીચે દર્શાવેલ દરેક કૃત્ય વ્યવહાર ગણાશે. ધંધામાં ₹1,50,000 ની મૂડી લાવી તે મૂડીનો વ્યવહાર. વ્યવહાર એટલે આર્થિક વ્યવહાર. ધંધાની અંદર મૂડી લાવવામાં આવી તે 75,000 નો માલ રોકડેથી ખરીદો. માલ ખરીદીનો વ્યવહાર ગણાય. બરોબર સમજો. 75,000 નો માલ સામાન આપણી પાસે આવ્યો, 75,000 રોકડા ગયા આપણી પાસેથી. આર્થિક વ્યવહાર, નાણાં માલ આવ્યો અને સામે પૈસા આપણે આપી દીધા. 60,000 ની કિંમતનો માલ 78,000 ની કિંમતે રોકડેથી વેચો. આપણે જે માલ સામાન લઈએ ને એમાંથી 60,000 નો માલ આપણે 78,000 વેચ્યો. પણ માલ સામાન આપણે લાવીએ અને એમાં તાત્કાલિક વેચાઈ નથી જતો. એમાં આપણે કંઈક ખર્ચ કરવો પડે છે. કેટલો ખર્ચ કર્યો? ધંધાકીય ખર્ચ 8,000. એટલે કે 60,000 નો માલ લાવ્યા, 8,000 નો ખર્ચ કર્યો અને વેચો કેટલામાં? 78,000 માં વેચો. એટલે કે ટૂંકમાં સૌથી પહેલા 1,50,000 મૂડી તરીકે લાવ્યા, 75,000 નો માલ રોકડેથી ખરીદ્યો. માલ ખરીદીનો વ્યવહાર ગણાય. 60,000 ની કિંમતનો માલ કેટલામાં આપણે વેચો? 78,000 ની કિંમતે રોકડેથી વેચો. એટલે કે માલ વેચાણનો વ્યવહાર થયો. એટલે કે પહેલા ધંધામાં રોકડ આવી, ત્યારબાદ રોકડ ગઈ, એટલે કે માલ સામાન આવ્યો, પાછો આપણે રોકડેથી માલ વેચ્યો એટલે આપણી પાસે પૈસા આવ્યા. રોકડમાં ચૂકવેલ ધંધાકીય ખર્ચ. રોકડમાં ચૂકવેલ ધંધાકીય ખર્ચ એટલે કે માલનું વેચાણ કરતી વખતે થયેલ ખર્ચ. એમાં બધા પ્રકારના ખર્ચ આવી જાય. એટલે આપણે 60,000 વત્તા 68,000 આપણી પડતર કેટલી થઈ? 68 અને આપણે વેચો કેટલામાં? 78,000 માં. તે ધંધાકીય ખર્ચનો વ્યવહાર ગણાય. ઉપરોક્ત જુદા જુદા વ્યવહારોની સામૂહિક અસર કરતું નીચે દર્શાવેલ પ્રત્યેક પરિણામ બનાવ ગણાય. હવે જો માલની વેચાણ કિંમત કેટલી છે? 78,000 છે. એમાંથી આપણે 60 ને 68,000 બાદ કરીએ તો 10,000 રૂપિયા શું લખ્યું છે? બનાવ. આ બધા વ્યવહારો છે. આ વ્યવહાર છે અને આ નફો એ શું છે આપણા માટે? બનાવ ગણાય. મેં લખ્યું વેચાણનો વ્યવહાર, ખરીદીનો વ્યવહાર, ખર્ચનો વ્યવહાર. બરોબર. આ બધા વ્યવહાર છે અને આ વ્યવહારને પરિણામ તરીકે 10,000 નો નફો, બનાવ, ઘટના ગણાય. એટલે કે વ્યવહારને લીધે જે પરિણામ મળે એને આપણે બનાવ કે એને આપણે ઘટના કહી શકીએ છીએ. એ જ રીતે આખા વ્યવહારને આપણે સમજીએ સંપૂર્ણ રીતે. જો મૂડી પેટે લાવેલ રોકડ કેટલી છે? 1,50,000. માલ વેચાણ પેટે મળેલ રોકડ 78,000. માત્ર એક જ બનાવ કે એક જ ઘટના ન હોઈ શકે. એક કરતાં વધુ બનાવ હોઈ શકે, એક કરતાં વધુ ઘટના પણ હોઈ શકે. કઈ રીતે સમજીએ? સૌથી પહેલા જેઠાલાલ 1,50,000 લઈ આવ્યા. 1,50,000 લઈ આવ્યા. સાથે આપણે માલનું વેચાણ કર્યું 78,000 આવ્યા. એટલે કુલ કેટલા થયા? 2,28,000 થયા. આ 2,28,000 માંથી આપણે ખરીદી પેટે કેટલા ચૂકવા? 75,000.
ધંધાકીય ખર્ચ કેટલો 75 ને 83,000 ચૂકવા એટલે વૈધા કેટલા 1,45,000 આ રોકડ સિલક. આ રોકડ સિલક પણ બનાવ ગણાય કે શું ગણાય? ઘટના ગણાય. શું કામ ગણાય? કઈ રીતે? તો કે આપણે વ્યવહારને અંતે આટલી રોકડ સિલક છે. હવે માની લો કે આ માલનું આપણે રોકડમાં વેચાણ કર્યું છે. હવે જો રોકડમાં વેચાણ ન કર્યું હોય અને ઉધાર વેચાણ કર્યું હોય તો અને કમલેશભાઈ નામના વ્યક્તિને આપણે ઉધાર વેચાણ કર્યું તો કમલેશભાઈ પાસેથી આપણે 78,000 રૂપિયા લેવાના થાય તો એ 78,000 રૂપિયા એટલે કે આપણા દેવાદાર તો એ પણ શું ગણાય? બનાવ ગણાય. અંતમાં રોકડ સિલક કેટલી છે? 1,45,000 તો એને પણ આપણે બનાવ ગણી શકાય. ટૂંકમાં હવે જો મૂડી પેટે લાવેલ રોકડ પ્લસ વેચાણ પેટે મળેલ રોકડ માઈનસ ખરીદી પેટે ચૂકવેલ રોકડ ખર્ચ પેટે ચૂકવેલ રોકડ આ બધાનો સરવાળો કરીએ ત્યારે પરિણામ તરીકે 1,45,000 ની રોકડ સિલક એ બનાવ કે ઘટના ગણાય છે. એટલે આપણો આ કયો શબ્દ હતો? બનાવ, ઘટના, જેને ઇંગ્લિશમાં ઇવેન્ટ કહેવાય છે. ધંધા દ્વારા જે અલગ અલગ વ્યવહારો કરવામાં આવે છે એ વ્યવહારને કારણે જે પરિણામ આવે છે એને બનાવ કે ઘટના કહેવામાં આવે છે. તમે ધોરણ 10 ની પરીક્ષા આપો છો ને? પરીક્ષા આપી હતી તમે ધોરણ 10 ની પરીક્ષા આપી એને શું કહેવાય? વ્યવહાર. આ તમારો બોર્ડની સાથેનો આર્થિક વ્યવહાર અને પરિણામ આવ્યા બાદ ઘરે જે રિએક્શન આવે, જે બનાવ બને, જે ઘટના બને તે પરિણામ સારું આવે તો ઘરે સારો બનાવ બને. પરિણામ એવું આવે ઓલી સ્ટાર દોરેલા હોય 3-4 સ્ટાર દોરેલા હોય એટલે મજા દેવા રાખે. સ્ટાર હોય તો શું થશે? આ બનાવ ઘટના કેવી થાય? ઘરે મજા આવી જાય ને. તો આ દરેકે દરેક શબ્દો આપણે સમજવા બહુ જરૂરી છે, સારી રીતે સમજવા છે. વિદ્યાર્થી મિત્રો જે ન સમજાય તમે મને કોમેન્ટ બોક્સમાં લખીને મોકલજો. આપણે એ વસ્તુને તમે જેટલી ઈચ્છો એટલી ડિટેલમાં ચર્ચા કરી શકશું. હવે આની બાદનો ટોપિક સૌથી અગત્યનો મૂડી, જેને કહેવાય કેપિટલ. મુંડી નહીં હો, મુંડી નહીં. ઘણા મુંડી વાત છે. મારે ગયા વર્ષે એવું બન્યું હતું. એક છોકરો મુંડી કરે. મુંડી નહીં, મૂડી, કેપિટલ. કોઈ પણ ધંધાના માલિક દ્વારા ધંધો શરૂ કરતી વખતે જે પૈસાનું રોકાણ કરવામાં આવે, જે મિલકતનું રોકાણ કરવામાં આવે, જે ટેબલ ખુરશી લાવવામાં આવે, જે મોટર કાર લાવવામાં આવે, જે ટુ વ્હીલર લાવવામાં આવે, જે ટ્રક લાવવામાં આવે એ બધું જ મૂડી તરીકે ગણાય છે. એ બધાનો સરવાળો કરો ને એટલે એને શું ગણાય? મૂડી. બહુ જ અગત્યનો શબ્દ છે મૂડી. શું કામ આવું થાય છે? એની પાછળ દ્વિમૂઢી નામા પદ્ધતિના સિદ્ધાંતો કામ કરે છે. તો કે ધંધાનો માલિક એ જુદો છે અને ધંધો જુદો છે. તમે જુઓ, તમે નામ જોતા હશો એબીસી મેડિકલ સ્ટોર અને મેડિકલ સ્ટોરના માલિકનું નામ રમણીકભાઈ. તો માલિક જુદા અને એબીસી મેડિકલ સ્ટોર જુદા. કારણ કે આપણે અહીંયા જે હિસાબો લખશું ને એ હિસાબો કોના નામના છે? તો કે ધંધાના નામના છે, રમણીકભાઈના નામના નથી. એબીસી મેડિકલ સ્ટોરના. એટલે અહીંયા તો આપણે ધંધાના માલિક દ્વારા જે મૂડી લાવવામાં આવે એ ધંધાના માલિક દ્વારા જે રોકડ લાવવામાં આવે, જે ફર્નિચર લાવવામાં આવે, જે મોટર કાર લાવવામાં આવે, જે ફેક્ટરી લાવવામાં આવે, જેટલી પણ મિલકતો લાવવામાં આવે મિલકતોના સરવાળાને શું કહેવાય છે? મૂડી કહેવાય છે. હમણાં આની પહેલાના એક્ઝામ્પલમાં આપણે જોયું ને કે જેઠાલાલ દ્વારા 1,50,000 ધંધાની અંદર લાવવામાં આવ્યા હતા. એ શું કહેવાય છે? એ મૂડી તરીકે ઓળખાય. એટલે કે ધંધાની શરૂઆતમાં પણ લાવી શકે, અંતમાં લાવી શકે, ગમે ત્યારે વર્ષ દરમિયાન ગમે ત્યારે ધંધાના માલિક દ્વારા ધંધાની અંદર જે કાંઈ પણ રોકડ લાવવામાં આવે ને એ રોકડને શું ગણાય? રોકડ, મિલકત, ફર્નિચર કે કાંઈ પણ જે લાવવામાં આવે શું ગણવામાં આવે છે? મૂડી ગણવામાં આવે છે. ફરીવાર બહુ સરળ શબ્દોમાં તમને સમજાઈ જાય એ રીતે આપણે લઈએ છીએ. કોઈ વેપારી પેઢી કે કંપની પોતાનો વેપાર શરૂ કરવા માટે જે રકમ ધંધામાં રોકે તેને મૂડી કહેવાય છે. હમણાં મેં આ બધાનો સારાંશ કીધો ને. શું છે? કોઈ વેપારી પેઢી કે કંપની પોતાનો વેપાર શરૂ કરવા માટે જે રકમ ધંધામાં રોકે તેને મૂડી કહેવાય છે. વેપારી ધંધામાં મૂડી તરીકે રોકડ રકમ ઉપરાંત અન્ય મિલકત પણ લાવી શકે. એટલે કે ધંધામાં લાવેલ ફક્ત રોકડને જ મૂડી કહેવામાં આવતી નથી, પરંતુ દરેક પ્રકારની માલ મિલકતની
કિંમતને મૂડી કહેવામાં આવે છે. દાખલા તરીકે રોકડ 50,000, ફર્નિચર 10,000, ટ્રેક્ટર 20,000, મોટરકાર 50,000, ફેક્ટરી 5 લાખ, આ બધાનો સરવાળો કરે એને શું કહેવાય? મૂડી તરીકે ઓળખવામાં આવે છે. આ શબ્દો વારંવાર આવશે. મૂડી નહીં હો, મૂડી યાદ રાખજો. બીજી રીતે કહીએ તો ધંધાના માલિક દ્વારા ધંધો શરૂ કરવા માટે જે રોકાણ કરવામાં આવે છે તેને મૂડી કરવામાં આવે છે. અને ટૂંકમાં એક શબ્દમાં આપણે કહી શકીએ કે ધંધાના માલિક દ્વારા ધંધાની અંદર જે રોકાણ કરવામાં આવે છે, એટલે કે મૂડીની અંદર એ બધી દરેક વસ્તુઓનો સમાવેશ થાય છે કે જે ધંધાના માલિક દ્વારા લાવવામાં આવે છે. અને ટૂંકમાં એનું નાણાંમાં મૂલ્ય આપી શકાતું હોવું જોઈએ. અને આ રોકાણ વર્ષની શરૂઆતમાં, વર્ષમાં વચ્ચે કે વર્ષના અંતમાં પણ કરવામાં આવે છે. તમને એક બીજું બાબત અહીંયા સ્પષ્ટતા કરતો કે જો એકાકી વેપારી પેઢી હોય ને, એકાકી વેપારી પેઢી દ્વારા જે રોકડ લાવવામાં આવે ને મૂડી કહેવામાં આવે. ભાગીદારી પેઢી દ્વારા લેવામાં આવે તો એને ભાગીદારોની મૂડી તરીકે શબ્દ ઓળખાય છે. અને કંપની દ્વારા જો લાવવામાં આવે તો એને શેર મૂડી તરીકે ઓળખવામાં આવે છે. તમને ફરીવાર ઉદાહરણ આપું. દાખલા તરીકે અમૃતભાઈએ 2 લાખ રૂપિયાની રોકડથી ધંધાની શરૂઆત કરી તો 2 લાખ રૂપિયા રોકડ એ શું ગણાય? મૂડી ગણાય. ફરીવાર અમૃતભાઈએ 2 લાખ રૂપિયાની રોકડ, 50,000નું ફર્નિચર અને 50,000ની બેંક સિલમની ધંધાની શરૂઆત કરી તો 2 લાખ વત્તા 50,000 વત્તા 50,000 કુલ 3 લાખ રૂપિયા મૂડી ગણાય. ફરીવાર અમૃતભાઈએ 2 લાખ રૂપિયા રોકડ, 1 લાખ રૂપિયા બેંક સિલમ, 1 લાખ રૂપિયા ફર્નિચર અને 1 લાખ રૂપિયાના મોટર કારથી ધંધાની શરૂઆત કરી. 2 + 1 + 1 + 1 એટલે 5 લાખ રૂપિયા, 5 લાખ રૂપિયા મૂડી ગણાય. ફરી એક હજી ઉદાહરણ. અમૃતભાઈએ રૂપિયા 2 લાખ રોકડ, 1 લાખ ફર્નિચર, 1 લાખ મોટર કાર, 1 લાખ લેણી મૂડી, 1 લાખ રૂપિયાના દેવાદારો સાથે ધંધાની શરૂઆત કરી તો આ બધાનો સરવાળો કરો એને તમે મૂડી તરીકે ઓળખી શકો. ઓલ ઇન ઓલ ટૂંકમાં તમે એમ કહો સાહેબ આવું ટૂંકમાં સમજો. ટૂંકમાં ધંધાના માલિક દ્વારા ધંધાની અંદર જે રોકાણ કરવામાં આવે એ મિલકતોના સરવાળાને મૂડી ઓળખવામાં આવે છે. એકાકી વેપારી પેઢી દ્વારા જે રોકાણ કરવામાં આવે મૂડી કહેવાય. ભાગીદારો દ્વારા જે રોકાણ કરવામાં આવે ને ભાગીદારોની મૂડી કહેવાય. અને કંપનીની અંદર જે રોકાણ કરવામાં આવે ને શેર મૂડી તરીકે ઓળખવામાં આવે છે. એટલે આ આપણો કયો શબ્દ હતો? મૂડી, કેપિટલ. ઓકે, નેક્સ્ટ. અહીંયા હવે આપણે મૂડી લઈએ, શરૂઆત કરી દીધી, બરોબર. હવે મૂડીમાં વધઘટ થશે. આપણે કેમ માથા એટલે કે મૂડીમાં કેમ વાળ વધારો ઘટાડો થાય? વાળક પાસે વાળ કાપી નાખ, થોડાક જઈને ઉગી જાય. એ મૂડીમાં વધારો ઘટાડો થાય. મૂડીમાં નફો થાય ને તો મૂડી વધે, ખોટ થાય તો નફો ઘટે. જો માલિક દ્વારા રોકડ લઈ જવામાં આવે ને તો મૂડી ઘટે, માલિક દ્વારા રોકડ લાવવામાં આવે તો મૂડી વધે. એ ઉદાહરણ તમે અહીંયા આપ્યા છે. દાખલા તરીકે ધંધામાં નફો થાય તો મૂડી વધે છે, ખોટ જાય તો મૂડી ઘટે છે. માલિક દ્વારા લાવવામાં આવેલી બધી જ રકમનું એક અલગ ખાતું ખોલવામાં આવે છે જેને મૂડી ખાતા તરીકે ઓળખવામાં આવે છે. હમણાં આપણે જે ટર્મિનોલોજી જોતા તેમાં ખાતું શબ્દ આવ્યો હતો. હવે ધંધાના માલિક દ્વારા અલગ અલગ રોકડ, ફર્નિચર બધું લાવવામાં આવ્યું હોય તો એને એક જ વ્યક્તિ દ્વારા લાવવામાં આવ્યું એટલે એને મૂડી ખાતું નામ આપવામાં આવે છે. અહીંયા ઉદાહરણ લીધું. દાખલા તરીકે અક્ષય કુમાર 10 લાખ રૂપિયા રોકડા અને 50,000ની મોટર કાર અને રૂપિયા 40,000નું ફર્નિચર લાવીને ધંધો કરે છે. કેટલાની? 10 લાખ રોકડા, 50,000ની મોટર કાર, 40,000નું ફર્નિચર લાવીને ધંધો શરૂ કરે છે. તો મતલબ 10 લાખ વત્તા 50,000 પ્લસ 40,000 તો ટોટલ થશે 10,90,000. આ 10,90,000 નાણાકીય મૂલ્ય ધરાવે છે. એથી આપણે એને મૂડી તરીકે ઓળખી શકીએ. કોની મૂડી? તો કે અક્ષય કુમારની મૂડી, અક્ષય કુમારના ધંધાની મૂડી. એટલે કે ધંધાના સ્વરૂપને આધારે મૂડીને ઓળખવામાં, જે હમણાં તમે ધંધાના સ્વરૂપને આધારે મૂડીને ઓળખવામાં આવે છે. એકાકી વેપારી પેઢી હોય તો મૂડી કહેવાય, ભાગીદારી પેઢી હોય તો ભાગીદારીની મૂડી કહેવાય અને કંપની હોય તો એને શેર મૂડી તરીકે ઓળખવામાં આવે છે. જે અહીં આપણે શબ્દ કીધો છે. અને શેર મૂડી એટલે કે શેર હોલ્ડર દ્વારા લાવવામાં આવે છે, જેને ઇક્વિટી શબ્દ પણ એના માટે ખૂબ પ્રચલિત છે. એટલે આપણે એક જોયું મૂડી જોયું, એક જોયું ધંધાકીય વ્યવહાર અને આની પછીનો શબ્દ છે ઉપાડ, ડ્રોઈંગ.
ધંધાનો માલિક ધંધામાં જે રીતે રોકડા પૈસા લઈ આવે ને એવી જ રીતે રોકડા પૈસા લઈ જાય. રોકડા પૈસા લઈ આવે ને એવી રીતે રોકડા પૈસા લઈ જાય. તો ધંધાના માલિક દ્વારા ધંધાની અંદરથી અંગત વપરાશ માટે, પોતાના અંગત ખર્ચાઓ માટે, દીકરી માટે, દીકરા માટે, એમના પત્ની માટે તો લઈ જવું પડે ને, તો ગરબા ન આવવા દે, બરોબર ને? ઘરે જવું હોય ને એટલે પત્ની માટે, એમના મમ્મી માટે, એના પપ્પા માટે જે કોઈ પણ ધંધાની અંદરથી કાંઈ પણ પૈસા કે મિલકત લઈ જાય ને બધાને ઉપાડ કહેવામાં આવે છે. ઉપાડ કરવાથી મૂડીમાં ઘટાડો થાય છે. ઉપાડ કરવાથી શું થાય? મૂડીમાં ઘટાડો થાય છે. એટલે પહેલા 1,50,000 લાવ્યો હોય અને એમાંથી 20,000 રૂપિયા લઈ જાય તો શું થાય? એમાં ઘટાડો થાય. એટલે ઉપાડથી મૂડી ઘટે છે. જેટલું ઉપાડ કરવામાં આવે એટલી મૂડી ઘટે. શું કામ ઘટે છે? તો હમણાં આની પહેલાના જે મેં કીધું ને કે મૂડી અને ઉપાડ આ કોના દ્વારા કરવામાં આવે? ધંધાના માલિક દ્વારા. ક્યાંથી કરવામાં આવે? તો ધંધામાંથી કરવામાં આવે. તો કે ધંધાનો માલિક અને ધંધો બંને અલગ અલગ વ્યક્તિઓ છે. ધંધાનો માલિક દાખલા તરીકે અરવિંદભાઈ હોય, અરવિંદભાઈ અને ધંધો બંને અલગ અલગ ગણાય છે. એટલા માટે મૂડી લાવવામાં આવે તો એ પેઢીની જવાબદારી ગણાય. ઉપાડ લઈ જવામાં આવે એ તો માલિકની મૂડીમાંથી એટલા ઓછા થાય છે. ટૂંકમાં સરળ શબ્દોમાં શું લખ્યું છે સમજી લઈએ. જેવી રીતે વેપારી ધંધામાં રોકડ, મિલકત અને ફર્નિચર લઈ આવે છે, એવી જ રીતે વેપારી ધંધામાંથી પોતાની ખાનગી કે અંગત વપરાશ માટે રોકડ રકમ કે માલ મિલકત લઈ જાય છે. આ યાદ રાખજો બરોબર. ઉપાડ કોને કહેવાય? પોતાની ખાનગી કે અંગત વપરાશ. ખાનગી એટલે કોઈને ખબર ન પડે એમ નહીં. ખાનગી એટલે કોઈને ખબર ન પડે એવી રીતે નહીં, પરંતુ શું છે? ધંધા માટેના વ્યવહારો હોય. કોના વ્યવહારો હોય? પોતાના અંગત વ્યવહાર, પોતાની પેઢી માટેના, પોતાની કુટુંબ માટેના, પોતાના દીકરા માટેના, પોતાના દીકરી માટેના વ્યવહારો હોય. એટલા માટે પોતાના ખાનગી કે અંગત વપરાશ માટે રોકડ રકમ કે માલ મિલકત લઈ જાય છે તેને ઉપાડ કહેવાય છે. બીજી રીતે અંગત હેતુ માટે ઉપયોગ કરે તો તેને પણ ઉપાડ કહેવાય છે. વેપારી ઉપાડ કરે ત્યારે તેટલે અંશે મૂડીમાં ઘટાડો થાય છે. વેપારી જેટલા ધંધામાંથી લઈ જાય ને એટલી મૂડીમાં શું થાય? ઘટાડો થાય છે. કારણ કે વેપારી એ વ્યક્તિ છે અને નામાના હેતુ માટે, નામા પદ્ધતિના હેતુ માટે ધંધાનો માલિક અને ધંધો બંનેને અલગ અલગ ગણવામાં આવે છે. આપણે જ્યારે સિદ્ધાંતોની ચર્ચા કરશું ને ત્યારે આની ચર્ચા કરશું. એટલે જ્યારે ધંધામાંથી નાણાં ઉપાડે ત્યારે તે લાભ મેળવે છે, એટલે તે રકમ તેના વ્યક્તિગત ખાતે ઉધારવામાં આવે છે, પરંતુ તેનું નામ લખવાને બદલે ઉપાડ ખાતું ખોલી તે ખાતે રકમ ઉધારાય છે. હમણાં આપણે મૂડી ખાતું બનાવ્યું તો કે ધંધાના માલિક દ્વારા જેટલું પણ બધું લાવવામાં આવે બધું મૂડી ખાતું. એમ ધંધાનો માલિક જેટલું પણ લઈ જાય ને એ બધું એક જ જગ્યાએ નોંધ કરવામાં આવે એને આપણે ઉપાડ ખાતા તરીકે ઓળખીએ છીએ. એટલે અહીંથી તમને ખાતા વિશે પણ માહિતી મળી જશે. ખાતું એટલે શું? તો કે એક જ વ્યક્તિ સાથેના વ્યવહારો એક જ જગ્યાએ નોંધવાની પ્રક્રિયા, એને આપણે ખાતું કહીએ છીએ. વર્ષને અંતે ઉપાડ ખાતું બંધ કરીને મૂડી ખાતે લઈ જવામાં આવે છે. એટલે વર્ષ પૂરું થાય ને એટલે તો કે 50,000 રૂપિયાનો ઉપાડ કર્યો, મૂડી કેટલા લાવ્યા? તો કે 2 લાખ રૂપિયા. તો 2 લાખમાંથી 50,000 બાદ કરો તો બાકી કેટલા રહેશે? 1,50,000. તેથી મૂડી તેટલે અંશે ઓછી થઈ જાય છે. ટૂંકમાં ઉપાડ એ મૂડી ઘટાડો સૂચવે છે. યાદ રાખજો સમજો મિત્રો. ઉપાડ એ શું ઘટે છે? ઉપાડ એ દર્શાવે છે મૂડી ઘટાડો સૂચવે છે. જો કે તેને મૂડીમાંથી સીધી રીતે બાદ કરવાને બદલે ઉપાડ તરીકે અલગ દર્શાવવામાં આવે છે. એટલે કે મૂડીમાંથી તમે સીધી રીતે પણ બાદ કરી શકો છો, પરંતુ એને ઉપાડ એવું નામ આપવાનું. શું કામ ઉપાડ એવું? તો કે વર્ષ દરમિયાન કેટલો ઉપાડ કરવામાં આવ્યો ને ખબર પડે એટલા માટે ઉપાડ ખાતું અલગ કરવામાં આવે છે. અને ઉપાડને કહેવામાં આવે છે ડ્રોઈંગ. ડ્રોઈંગ એટલે તમે ચિત્ર દોરો એ ડ્રોઈંગ નહીં. પાછા તમે એમ કહો હમણાં મેં ડ્રોઈંગનું નામ કીધું બધાને યાદ આવી જાય કે મેં ચકલી દોરીથી લાગતી કાકડા જેવું, કબૂતર દોર્યું તો હાથી જેવું થઈ ગયું. યાદ છે ને? ચિત્રકામના આપણે લેક્ચર આવતા હતા, બધા મસ્તીના ચિત્ર દોરતા હતા. લાડવા, ચોરસ લાડવા દોર્યા હતા ઘણા. હજી મને યાદ છે, ઘણા જોઈએ ને આપણે. પણ આપણે ડ્રોઈંગની વાત નથી કરતા. ઉપાડ પાછું ઉપાડ એટલે બેંકમાંથી ઉપાડ કરવામાં આવે એ નહીં. આ જુદો. એક ભાઈ બીજા ભાઈને પૂછ્યું, મિત્રને પૂછ્યું કે હમણાં કેમ 2-3 મહિનાથી દેખાતો નહોતો, ક્યાં હતો? તો
કે જેલમાં. કે કેમ જેલમાં? તો કે બેંકમાંથી પૈસા ઉપાડ્યા હતા ને એટલે. તો કે બેંકમાંથી પૈસા ઉપાડે થોડા જેલમાં જાય? તો કે રાતે ઉપાડ્યા હતા. જોઈ લ્યો, આને કોણ સમજાવતું? ઈ ઉપાડની આપણે વાત નથી કરતા. આપણો ઉપાડ ધંધાના માલિક દ્વારા ધંધાની અંદરથી જે માલ મિલકત લઈ જવામાં આવે તે એને સરળ શબ્દો દ્વારા બીજી રીતે સમજીએ. માલિક ધંધાને રોકડ અને મિલકત આપે ત્યારે ધંધા માટે શું બને છે? મૂડી. માલિક ધંધાનો માલિક મિલકતને રોકડ આપે ત્યારે ધંધા માટે શું બને છે? મૂડી. એટલે કે મૂડીનું સર્જન થાય, મૂડી વધે. માલિક ધંધાનો માલિક રોકડ અને મિલકત આપે ત્યારે ધંધા માટે શું બને છે? મૂડી. મૂડીનું સર્જન થાય, મૂડી વધે. અને એની સામે ધંધાનો માલિક માલ મિલકતો અંગત હેતુ માટે લઈ જાય ત્યારે ઉપાડ બને છે, ઉપાડનું સર્જન થાય અને મૂડી ઘટે છે. એટલે તમે જો માલિક અને ધંધો બંને અલગ અલગ વ્યક્તિઓ છે. કારણ કે માલિક દ્વારા આ રોકડ ને મિલકત લાવવામાં આવે એટલે ધંધા માટે મૂડી બને છે અને મૂડીનું સર્જન થાય છે. એટલે કે મૂડી વધે છે. પરંતુ માલિક દ્વારા જ્યારે મિલકતો અંગત હેતુ માટે લઈ જવામાં આવે, પોતાના સગા સંબંધી માટે લઈ જવામાં આવે, પોતાના દીકરા દીકરી માટે ખર્ચ કરવામાં આવે ધંધામાંથી, ત્યારે ઉપાડ બને છે. ઉપાડનું સર્જન થાય છે. એટલે કે એમાંથી મૂડીમાં ઘટાડો થાય છે. ઉપાડ અને મૂડી શબ્દ આપણા માટે ખૂબ જ અગત્યના છે. વિદ્યાર્થી મિત્રો, વારંવાર આપણે એની ચર્ચા કરવાની રહેશે. એટલે આજે જે કાંઈ આપણે ચર્ચા કરી એમાં કોઈ પણ પ્રકારના પ્રશ્ન હોય એ પ્રશ્ન જણાવજો. અગાઉના મારા લેક્ચર જોવા માટે તમે નિકુંજ 2020 YouTube ચેનલ ઉપર જોઈ શકો છો. ધોરણ 11 કોમર્સને લગતા બધા જ વિષયોના તમને લેક્ચર ત્યાં જોવા મળશે. કોઈ પણ પ્રકારના સજેશન હોય, ફીડબેક હોય તો આપવા વિનંતી. વધુ ને વધુ મિત્રોને, વિદ્યાર્થી મિત્રો સુધી આ લેક્ચર પહોંચે અને મોકલજો. આ લોકડાઉનની અંદર અત્યારે લોકો પાસે ટાઈમ નહીં હોય તમારી પાસે, બરોબર છે કે ખોટું કહું છું? તો વધુ ને વધુ વિદ્યાર્થી મિત્રો આનો લાભ લે તેવા પ્રયત્નો કરવા વિનંતી. નવા એક લેક્ચર સાથે ફરીવાર મળીશું. થેન્ક યુ.